करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જીવોત્યાદી ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાતા, કિબિરી, રૂપ, કિબિરી, રૂપ, રૂપૃ, શ્રુકૃ, ઓહૃ, ભસ, ધનજનધિક, નિજ, વિજ, વિસતુરા। અંતિમ 3 ધાતુ નિજાદી, અંતર્ગણ, અણિજીર ધાતુ આજે પૂરો કરીશું। ઉભયપદી ધાતુ છે। આત્મને પદના પ્રત્યય જોઈ રહ્યા છે। છેલ્લે એક લકાર, ચોથો લકાર, વિધિલિંગ લકાર વિદ્યાર્થ જોવાનો છે। જોતા પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। વિના વિધિલિંગ લકાર આત્મને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। તો હોવાને કારણે સુક્તિતો સૂત્રથી સૂટનો આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે। એટલે ઈય અને પરમાં ત લોપો વેરવેલી સૂત્રથી યનો લોપ થશે। એટલે ઈ ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામાં પણ લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। ત હોવાને કારણે સુતિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે। એટલે ઈય અને આતામ ય હલંત છે, પરમાં આ છે, આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન આદેશ થશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે। એટલે ઈય અને રન લોપો વેરવેલી સૂત્રથી યનો લોપ થતા ઈરન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ ડુષો રોહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશ્ય અદનાસિક ઇતિ સંજ્ઞા હલંતર પર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે। લિથાહા રહેશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। હ હોવાને કારણે સુટિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે। એટલે ઈય અને થાહા લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે। એટલે ઈથાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામાં પણ લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। થ હોવાને કારણે સુટિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે। એટલે ઈય અને આથામ ય હલંત છે, પરમાં આ છે, આ યમાં ભળી જશે। એટલે ઈયાથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ। ધ્વમમાં પણ લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે। એટલે ઈય અને ધ્વમ લોપો વેરવેલી સૂત્રથી યનો લોપ થશે। એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ઈટોઅત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે। તપરસ તત્કાલશ સૂત્રથી જતો રહેશે, એટલે અ રહેશે। લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે। એટલે ઈય અને પરમાં ય હલંત છે, પરમાં અ છે, અ યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને બહુવચનમાં મયંગ પ્રત્યય છે। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। એટલે વહી અને મહી રહેશે। બંનેમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે। એટલે ઈય વહી અને ઈય મહી
લોકો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈત, ઈયતામ, ઈરન, ઈથાહા, ઈયથામ, ઈદ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યયો બનશે. અને બધા જ પ્રત્યયો અજાદી અપિત છે. સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અંગને સીધું જોડી દેવાનું. પરસ્મય પદમાં એની પહેલા આ સૂત્ર કોમન છે. 99 પ્રત્યયોમાં લિંગસ્યુટ એટલે કે લિંગ લકાર, અને લિંગ લકાર કહીશું તો આ સ્ત્રીલિંગ અને વિધિલિંગ આવા બે ભાગ પડે છે. બંનેમાં પરસ્મય પદ અને આત્મનેપદ ઉભયપદી હોય ત્યાં. અને આના અપવાદમાં, કોના અપવાદમાં? લિંગસ્યુટના અપવાદમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. જે આપણે માત્ર પરસ્મય પદ પૂરતું, અપવાદ પૂરતું જુદું પડી ગયું હતું. બાકી કોમન જે છે પહેલી દ્રષ્ટિએ આ બંને માટે લાગુ પડે છે. પણ પછી સ્પષ્ટતા કરવી પડી. ક્યાં સ્પષ્ટતા કરવી પડી? પરસ્મય પદમાં. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. યાસુટનો આગમ પરસ્મય પદમાં અને સ્યુટ આત્મનેપદમાં, અને શુટ બંનેમાં શુટથી કહો ત્યાં તકાર અને થકાર છે, ત્યાં બંનેમાં શુટનો આગમ છે. પછી લોકો વેરવલી પહેલા લિંગાસા લોકો અંતે છે અને પછી લોકો વેરવલી. તો આ રીતે ઈત દીર્ઘઈ, ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી બધામાં દીર્ઘ ઈ આવશે. આવી ગઈ પ્રક્રિયા. જતું રહ્યું. ધાતુ છે અને જીર, સુરેશ. નિજીર ધાતુ છે. ઈર ઈપ્તંગના વાચ્ય સૂત્રથી અણીજમાં ઈરનો લોપ થશે, અણીજ રહેશે. ધાત્વાદેહ અણોનો સૂત્રથી અણોનો ન થશે એટલે નીચ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુગોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દીત્વ થતા નીચ નીચ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે નિનીચ. પ્રત્યય છે તમાં કોઈ પરિવર્તન થશે નહીં. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થશે. ત હોવાના કારણે સૂટ થી તો સૂટ નો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતને તેવા સકારનો લોપ થશે. લોપો વિરોવલીથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈક પ્રત્યય બનશે. નિજામ ત્રયણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. ઈનો ગુણ એ થશે એટલે નેનિચ પાછળ હલાદી પિત્ત
હલાદી અપિત હોવાના કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. હલાદી કે આઝાદી? હલાદી અપિત ના આઝાદી અપિત આઝાદી અપિત હોવાના કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. ને જોડી દેતા સહ નેનિજીત સહ નેની જીત નેનિજીત જી દીર્ઘ. તેને સ્વચ્છ કરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે અણી નિજીર ધાતુ છે. આમાં ઈ રીત વાચ્ય સંજ્ઞાથી ઈદ નો લોપ થશે એટલે અણી જ રહેશે. નો સૂત્રથી એણાનો ન થશે એટલે નીજ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યે લાગશે. જ્યોત્યાદિપ્ય અશ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં વિકલ્પનો લોપ થશે એટલે નિનિજ. પ્રત્યય છે આતામ. લિયંગ સિયુટથી સી નો આગમ થશે અને સુક્તિત્વથી સુપનો આગમ થશે. લિયંગ સ્વરૂપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સંઘનો લોપ થશે. નિજમ ત્રયાણામ બોલે એ જોડી દેવાનું. નેની તૌ નેની એ બે સ્વચ્છ કરવું જોઈએ. કર્માભાઈ. ધાતુ છે અણીજી. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ એટલે નીચ રહેશે. ધાત્વાદેહી અણુનઃ સૂત્રથી અણનો ન એટલે નીચ અને કર્તરી સપ જુહોત્યાદિભ્યો શિવ સૂત્રથી સપનો લોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીચ નીચ. હલાદી એ શીર્ષ એ સૂત્રથી એક ખંડ લોપ એટલે નિનીચ. નીચાન પ્રયાનામ ગુણઃ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા વિકારનો ગુણ એટલે નેનિચ. ધાતુ છે જ ના પ્રત્યય છે જ. જસ્ય રન એ સૂત્રથી જની જગ્યાએ રન. લિંગ શિવ સૂત્રથી શિવનો આદેશ. લિંગ સર્વો અનંત્યસ્ય એ સૂત્રથી અંતિમ એવા સર્વો લોકો વિરોધી એ સૂત્રથી યનો લોપિતા પ્રત્યવર્ષી નિરન. અજાદી અપિત હોવાને કારણે સર્વ ધાતુકમ અપિત સૂત્રથી કિંમત થતા ઇતિશ સૂત્રથી પ્રવૃત્તિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે. રૂપ સિદ્ધ થશે. નેની જીરંગ તે નેની જીરંગ તે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. ટીના. નિજીર ધાતુ છે. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈદની સંજ્ઞા થશે. ને ધાત્વાદેહ અણુનઃ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થશે એટલે નીચ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્રુવ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા ની નીચ. નીચામ ત્રયાણામ ગુણઃ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે ને નીચ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ.
થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ ઋષો રોહુ સૂત્રથી વૃત્વ થશે. રમાનુનાશિક ઉપદેશે અજનાસિક ઈદ સંજ્ઞા હલંતર પર વસાનય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. થા બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે અને લોકો વેરવેલી સૂત્રથી એનો પણ લોપ થશે, એટલે ઈથા પ્રત્યય બનશે. ઈથા પ્રત્યય એ અજાદી અપિત પ્રત્યય છે, તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીતિજ સૂત્રથી ગુણ વૃત્તિનો નિષેધ થશે અને જોડી દેતા બની જશે ત્વમ નેની જીથાહા. તારે સ્વચ્છ કરવું જોઈએ, શુદ્ધ કરવું જોઈએ. દ્વિવચનમાં આવી ગઈ અતિત. સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નો લોપ થશે. ઓન દાત્વાદેહથી અણનો ન થશે અને કર્તરી વિગ્રહણ લાગશે. જુહોતા દિવ્ય સ્લવથી સબનો લોપ થશે. સ્લવથી દીધો થશે. અલાદી શીર્ષથી અભ્યાસમાં ન્યાયનો લોપ થશે અને નિજામ ત્રયાણામ ગુણ સ્લવથી ન્યાયની જ થશે. પ્રત્યય છે આથામ. લિંગ સુથી સૂટનો આદેશ થશે અને લિંગ સલોપનથી અંત્યનો એવા સમનો લોપ થશે અને જોડી દેતા સ લાગે એ કયો સ? શુદ્ધિ આ વચ્ચે સુટ્ટી તો અવાજ નહીં લાગે ને. આથામ છે ને. આગળ આ છે એટલે આ પછી થકાર છે. એટલે લાગે અંદર સુટ્ટી તો સુટ્ટી થવાથી નો આગમ થશે અને લિંગ સ્લોપ અને અંત્ય સમાલોપ થશે. જોડી દેતા નેની જી યાથામ. યુવામ નેની જી યાથામ. તમે બે શુદ્ધ કરવું જોઈએ એવું છે ને? તમારે બે શુદ્ધ કરવું જોઈએ. હા. વિદ્યાર્થ સુરેશ. અણિજીર ધાતુ છે. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. દાત્વાદેહે અણોનહ સૂત્રથી અણોનો ન થશે. નીચ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ ભેહસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા નીચ નીચ થશે. અલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે, એટલે નીચ. પ્રત્યય છે ધ્વમ. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંત્યને હોય તેવા સકાનો લોપ થશે. લોકો વેરવલેથી એનો પણ લોપ થશે, એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. આઝાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે ને નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે નેનિજ. જોડી દેતા નેનિજીત્વમ. તમારે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. પીના લખ્યું તમે ખોટું લખ્યું ને. હે લખેલું છે તે નેની જીધું જો લખ્યું. નેની જી ધોમ બરાબર છે. આ જો લખેલું છે વચ્ચે. આ જ છે.
એની આગળ હો. એના આગળ સર, હે હા હા એના અહીંયા આગળ ને ની અહીંયા ની જગ્યાએ જી બચે. હમ નીચે જી. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. વિના વિના નીચે ધાતુ છે એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈદની સંજ્ઞા થશે અને ધાત્વાદેહી અણુનઃ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થશે. એટલે નીચ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા ની નીચ. નિજામ પ્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે ને નીચ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ઈટમાં ઈટવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે તો તપરસ તત્કાલશ સૂત્રથી જતો રહેશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. ઈય એ અજાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે ને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે ને જોડી દેતા બની જશે નેની જીય અહમ નેની જીય મારે સ્વચ્છ કરવું જોઈએ શુદ્ધ કરવું જોઈએ. સુતરિયા સ્મૃતિમાં આવ્યું કે હજી વાર ના લાગશે. સાહેબ હજી વાર લાગશે. બરાબર, જાગતા રહેજો પણ. હા જાગો. હમ મેડમ નિજીર ધાતુ છે એમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે નીજ રહેશે. અણુનઃ સૂત્રથી અણનો ન થશે એટલે નીચ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે નીચ નીચ. હલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં એકમનો લોપ થશે એટલે નિનીચ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી નેનીચ. પ્રત્યય છે વહી. લિયંગ સ્યુટથી સુટ નો આગમ થશે, સિંહ નો આગમ થશે અને લિયંગ સલુપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લુપો વ્યર્વલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ વહી રહેશે. પછી જોડી દેવાનું નેનીજી વહી. ઊંધું ગાલીને બોલે જ જાય નહીં. મહ્યંગ માંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લિયંગ સ્યુટથી સિંહ નો આગમ થશે. લિયંગ સલુપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યર્વલ સૂત્રથી યનો લોપ થશે. નેનીજી વહી અને નેનીજી મહી. આવામ નેનીજી વહી વયમ નેનીજી મહી. અમારે બેએ સ્વચ્છ કરવું જોઈએ, અમારે બધાએ સ્વચ્છ કરવું જોઈએ. ને નિજીત ને નિજીત તૌ ને નિજીયાતામ તે ને નિજીરન ત્વમ
नेनि जीथाः युवां नेनि जीयाथां यूयं नेनि जीध्वम् अहं नेनि जीय आवां नेनि जीवहि वयं नेनि जीमहि થઈ ગયા રૂપો સહ નેની જીત તૌ નેની જીયાતામ તે નેની જીરન ત્વમ નેની જીથાः युवां नेनि जीयाथां यूयं नेनि जीध्वम् उत्तम पुरुष अहम नेनि जीय आवां नेनि जीवहि वयं नेनि जीमहि प्रतीक मैडम सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि प्रतीक सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि सुरेश सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि कर्मा भाई सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि टीना हास्य सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि विक्रम हाँ सर सः नेनिजीत तौ नेनिजीयातां ते नेनिजीरन् त्वं नेनिजीथाः युवां नेनिजीयाथां यूयं नेनिजीध्वम् अहं नेनिजीय आवां नेनिजीवहि वयं नेनिजीमहि તો અહીંયા એક ધાતુ નિજાદી અંતર્ગણ 3 માંથી પૂરો થાય છે 2 રહે છે છેલ્લા 24 ધાતુઓમાંથી પછી આખો ગણ ત્રીજો ગણ પૂરો થશે ઉભયપદી ધાતુઓ છે બંને 3 એટલે હજી વાર લાગશે 4 4 8 એક ધાતુના અને બીજા 8 મિનિમમ ગણીએ તો 16
લેક્ચર વ્યતીત થશે. સમાપન કરીશું. મંગલાચરણ. સર હા, તો પેલું કીધું તે પાંચ ધાતુ ને 5 સૂત્ર વાળું. સૂત્રો. હા, એના પછીના 5 સૂત્રો પેલા અષ્ટાધ્યાયમાં 1 થી 5, પણ એ રોજ યાદ કરતા જશો તો, નહીં તો આગે પાઠ ને પીછે સર સપાટ. ધાતુ કઈ રીતના યાદ રાખવાનું? હા, ધાતુ હું કાલે બતાવીશ તમને, કારણ કે મારે ખોલવા હમ. પડશે. પણ સૂત્રો જે છે 6 થી 10 યાદ રહે 10. એવા છે અને આવી ગયેલા છે ક્યાંક ને ક્યાંક. સૂત્રપાઠ. વૃદ્ધિરાદે તદંગુણ ઇકો ગુણ વૃદ્ધિ ન ધાતુલો પાર ધાતુ કે કિમિતિ ચ 5 સુધી. બરાબર છે. પહેલા 2 સંજ્ઞા છે, ત્રીજું ચોથું નિષેધ છે, પાંચમું પણ નિષેધ છે, અને ત્રીજું સંજ્ઞા છે ગુણ અને વૃદ્ધિ, ચોથું અને પાંચમું નિષેધ છે. છઠ્ઠું પણ એક જે ધાતુ છે છઠ્ઠામાં દી ધી વે વી ટામ, એ બી નિષેધ જ કરે છે ગુણ વૃદ્ધિનો, પણ વૈદિક ધાતુ છે. દીધી વેવી ટામ, દીધી અંગ અને વેવી અંગ બંનેમાં પાછળ અંગ છે, અને બંને વૈદિક ધાતુ છે. લોકમાં વપરાતા નથી, વેદમાં વપરાશે. એટલે એ ખાલી માત્ર દીધી વેવી ટામ. એટલે ત્યાં પણ નિષેધ જ છે ગુણ વૃદ્ધિનો. એ પછી 7મું જે છે હલો અનંતરા સંયોગ, એમાં સંયોગ સંજ્ઞા છે. સંયોગ સંજ્ઞા. હવે જ્યારે સંયોગ કહીશું તો સંધિ અને સંયોગ બંનેમાં થોડોક ડિફરન્સ આવશે. અહીંયા સંયોગ કોને કહીએ છીએ તો કે હલ યાની 33 વ્યંજન, અનંતરા એ 33 ની વચ્ચે અચ ના આવી જવો જોઈએ. વચ્ચે 9 અચ છે એ ના આવી જવો જોઈએ. અને પછી ભલે ને હલ 2 હોય, 3 હોય, 4 હોય એકી સાથે, બધા અડધા અડધા જ થશે, અડધા અડધા જ રહેશે. તો હલો અનંતરા, અંતર વગર એટલે કે વચ્ચે કોઈ અચ સ્વર ઘૂસી ના જવો જોઈએ, તો એને આપણે કહીશું સંયોગ. સંયોગ સંજ્ઞા છે. તો હલો અનંતરા સંયોગ. 8મું છે એવી નામકરણ છે મુખનાસિકા વચનો અનુનાસિક. મુખ નાસિકા વચન બોલવું એને અનુનાસિક કહીશું, અને અનુનાસિકમાં ફિક્સ છે પાંચમો વર્ણ. અને અનુનાસિક કહેવા જઈશું તો ચંદ્રબિંદુ, આપણું ઈતકરણનું પહેલું સૂત્ર. ઉપદેશે અચ અનુનાસિક ઈત, એની સાથે સંબંધ. એટલે આ તો ખાલી અનુનાસિક કોને કહેવાય એની વાત છે. તો આપણા પાંચમા વર્ણની દ્રષ્ટિએ જોઈએ તો દરેક વર્ગનો પાંચમો કયા તો કે અંગ્યાણાનામ. અને માહેશ્વર સૂત્ર પ્રમાણે જોઈશું તો સૂત્ર નંબર 7મું. અને સ્વતંત્ર અનુનાસિક
કરીએ આ તો મુખ નાસિકા વચનો અનુનાસિક, પણ એ અયોગવાહમાં જતું રહેશે ખાલી નાસિકા છે, અનુસ્વાર છે, નાસિકા છે, આગળ ક્યાંક આવશે. તો મુખ નાસિકા વચનો અનુનાસિકા, યાની અનુનાસિક કોને કહેવાય? તો મુખ અને નાક દ્વારા બંનેથી બોલાય છે તેને અનુનાસિક કહીશું. તો એવા 5 જ છે, અથવા 7મું મહેશ્વર સૂત્ર. 9મું તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. સવર્ણ સંજ્ઞા છે. કઈ? તો કે સવર્ણ સંજ્ઞા. સવર્ણ કોને કહીશું? પોતાના ગોત્રનો કોને કહીશું? તુલ્ય હાસ્ય. હાસ્ય એટલે મુખ થાય. પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન અને આભ્યંતર પ્રયત્ન, યાની ઉચ્ચારણ સ્થાન સરખું છે. તો ત્યાં કોને યાદ રાખવું પડે? તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમમાં તો આપણી પાસે 8 જેટલા, મુખ્ય 5, 8 જેટલા ઉચ્ચારણ, આમ 11 છે. કેવા? તો કે નંબર 1 પહેલું શરૂઆત કરીએ આપણે, શરૂઆતમાં જોઈ ગયા છીએ ઉચ્ચારણ સ્થાનના. અકુહ વિસર્જન્યાનામ કંઠઃ, તો ત્યાં 8 છે. તો એ બધા 8 શું થઈ જશે? સવર્ણ થઈ જશે. અકુહ વિસર્જન્યાનામ કંઠઃ, ઈચુયસાનામ તાલુ, ઋતુરસાણામ મૂર્ધા, લુતુલસાનામ દંતા, ઉપોપદ્માન્યાનામ ઓષ્ઠવ. પછી નાના છે. આ મુખ્ય 5 છે. તો એ બધા પોતપોતાના સવર્ણ છે. એટલે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ 9મું સૂત્ર છે. પછી એક વાર્તિક છે, ત્યાં તમને દેખાતું હશે તો 9મા સૂત્ર પછી દેખાય છે? દેખાતું હોય, દેખાય છે વાદળી કલરમાં. હા. રૂ લુ વર્ણયોર મીઠ સાવર્ણ્યમ વાચ્યમ. વાચ્યમ એટલે વાર્તિક છે. વાર્તિકકાર કહે છે કે આ બેને પણ સવર્ણ ગણવા પડશે. છે સવર્ણ નહીં, છતાં સવર્ણ ગણવા પડશે. આવું વાર્તિક છે અહીંયા 9મા સૂત્રની અંદર. તો કે રૂ જે છે, રી બોલતા હોય છે અંગ્રેજીમાં, રૂ જે છે લખે પણ રી જ લખે, આરાય લખે, આર્યુ રૂ. તો ઋતુ રસાણા મૂર્ધા અને લુ જે છે બંને અચ જ છે, બંને અચ છે. લુટુ રસાણામ દંતા, બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે. અને ઉપર આપણે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ 9મામાં એમાં જ. તો ત્યાં તો ઉચ્ચારણ સ્થાન જેના સરખા છે એને આપણે સવર્ણ એ ગોત્રના કહીએ છીએ. પણ આ તો બે ગોત્રના નહીં. પણ રૂ અને લુ એક મૂર્ધા છે અને એક દંત છે, દાંત છે. છતાં સવર્ણ કહેવા પડે છે, સવર્ણ ગણવા પડશે. આવું ક્યાંક બીજા ગોત્રનો હાથમાં આવી જાય તો ત્યાં માન્ય રાખવું પડે. સિદ્ધાંત અહીંયા છે. પણ અહીંયા બંનેમાં એક વસ્તુ કોમન છે. બંનેમાં રેફ જેવું દેખાય છે. રૂ લુ એ બંને સમાન છે. અને ભેદ ગણવા જઈએ ત્યારે 30 ભેદો છે, 18 ને 12. તો ત્યાં પણ આગળ શરૂઆતમાં આપણે આ વાત કરી હતી. વાર્તિકાનું 10મું છે એ આમ તો નિષેધ કરનારું છે કે ઉપર આપણે કહ્યું કે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. સવર્ણ કોને કહેવાય? તો ઉચ્ચારણ સ્થાન જેનું સરખું છે, શોર્ટમાં કહીએ તો. પણ 10મા સૂત્રમાં નાંજલવ જે છે દ્વિવચન ના પાડી દે છે, નિષેધ કરી દે છે ઉપરની વાતને, 9મા સૂત્રની વાત. શું? તો કે ન અચ અને હલ, અહીંયા સંધિ છે. અચ અને હલ, અચ બરાબર 9 અને હલ બરાબર 33. આમ ઉપરના સૂત્રમાં આપણે એ જોયું કે બંનેમાં સરખું ઉચ્ચારણ સ્થાન હોય તો આપણે સવર્ણ ગણીએ છીએ. પણ આ ના પાડી રહ્યું છે. આ ન અચ હલ નાંજલવ સવર્ણ નહીં એમ કે છે. તો તરત ઉપર કે છે કે હા પાડે છે, અને અહીંયા
ના પાડે છે. તો આવું કેમ? આવું કેમ? એક કારણ બતાવી દઉં કે એકલા સ્વતંત્ર વર્ણો હોય ને, એકલા વર્ણો, ખાલી વર્ણો, એનો ઉપયોગ નહીં કરવાનો ક્યાંય. ખાલી રૂપ, જન્મ, ક્યાંય ઉપયોગ નહીં કરવાનો. તો એ સવર્ણ રહેશે, તો એ સવર્ણ રહેશે. પણ એનો પ્રયોગ કરવામાં આવશે, પદ વાપરવામાં આવશે, ત્યારે સવર્ણ નહીં રહે. ત્યારે સવર્ણ કોણ? અચ અને હલ. એ ઓટોમેટિક સંધિની દ્રષ્ટિએ બદલાઈ જવાના. કારણ કે આપણે આગળ ઉપર હલો અનંતરા સંયોગ જે કહ્યું 7મામાં, ત્યાં સંયોગ કોનો કર્યો? તો વચ્ચે કોઈ વ્યવધાન વગર, અચના વ્યવધાન વગર હલ હશે. પછી તુલ્યાસ્ય પ્રયત્નમાં સવર્ણની વાત કરી, તો વર્ણોની દ્રષ્ટિએ બરાબર છે. પણ જ્યારે પ્રયોગ આવશે ત્યારે અચ અને હલ બંને સવર્ણ નહીં રહે પ્રક્રિયામાં, પ્રયોગમાં. એટલા માટે કહેવું પડે છે કે નાન જલવ ન અચ હલ, બે દ્વિવચન રામવની જેમ ત્યાં નિષેધ કરી દે છે. તો 10 સુધી આ સામાન્ય પરિચય તમને હું આપ્યો, બરાબર છે. પછી પ્રગૃહ્ય સંજ્ઞા કોને કહેવાય એની વાત આવે છે, આગળ એ કાલે લઈશું. તો 10 આ રીતે સામાન્ય પરિચય રૂપે જે બધા સંજ્ઞા છે ત્યાં નિષેધ છે, અને ક્યાંક હોવા છતાં ફરી પાછું ના પાડી દે છે. પણ કેમ ના પડી જાય છે પ્રયોગ દશામાં? તો આપણે જોઈએ છીએ કે બે ભેગા થાય ત્યારે પરિણામ ત્રીજું જ મળી રહે છે. એના કારણે સવર્ણ રહેતા નથી. એટલે પોતપોતાનું સાચું શુદ્ધ ઉચ્ચારણ અને કોઈકની સાથે ભળી જાય ત્યારે એ બીજાના ઘરમાં જતો રહે, અને બીજાના ઘરમાં જતો રહે તો પોતાનો રહેતો નથી. ઈયળ અને ભમરી, ઈયળ અને ભમરી, ઓળખો છો ઈયળ અને ભમરી? ઘરમાં પેલા ભમરી હોય, બાકોરા પાડે કે પછી લાઇટની સ્વિચમાં કે પછી એને માટીના બાકોરા બનાવે, ભમરી બનાવશે અને એની અંદર બીજો જીવ ઈયળ પૂરી દેશે, અંદર બંધ કરી દેશે. બંને વસ્તુ જુદી છે, બંને જાતિ જુદી છે, પણ જ્યારે બહાર આવે ત્યારે ઈયળનું શું થઈ જાય? ભમરી થઈ જાય. બે સ્વતંત્ર અલગ અલગ છે. આનાથી ઊંધું ભેગા થાય ત્યારે એક થઈ જાય. અહીંયા એનાથી ઉલટું. ક્યાં? નાંજલોમાં જ્યારે ભેગા રહે છે ત્યારે એક રહે છે ઉચ્ચારણ પૂરતા, પણ જ્યારે પ્રયોગ આવે ત્યારે બે સવર્ણ નહીં રહેતા, એવું 10મા સૂત્રમાં કહે છે. એટલે આ રીતે બંનેમાં તફાવત. રૂ અને લુ બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે, છતાં સવર્ણ છે. આ વર્ણો જે છે એ માત્ર વ્યાકરણ કે વર્ણશાસ્ત્ર નહીં, પણ સાથે સાથે આમાંથી દૃષ્ટિ જે છે, વિઝન જે છે, એ બધું જ જ્ઞાન લાગુ પડશે. સામાજિક દ્રષ્ટિએ પણ લાગુ પડશે. તો 10 સુધી આજે 5 ઉમેરી લીધા સામાન્ય પરિચય તરીકે. સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. અષ્ટાધ્યાયમાં 8 અધ્યાયમાં દરેકમાં 4 પાદ છે, અને દરેક પાદમાં જુદી જુદી સંખ્યામાં સૂત્રો છે. એમાં પહેલો પાદ છે, પહેલા અધ્યાયનો પહેલો પાઠ છે, એમાં 75 સૂત્રો છે કુલ.
75 છે. એમાંથી 75 માંથી ખાલી યાદ આપણે 10 કર્યા 75 માંથી. એટલે સંખ્યા પણ ખબર પડશે અને વિષય પ્રમાણે પણ ખબર પડશે પછી કે આમાં આ છે, આમાં આ છે વગેરે. મોટા ભાગે તો એનું જૂથ જ હોય છે જે તે વિષયના અનુસંધાનમાં. ઓકે.